ચલો સુનિતા વિલિયમ્સ માટે ચોથો પ્રશ્ન છે નીચેના પૈકી કોને આવડે મને કહેજો, આંગળી ઊંચી કરજો તમને આવડતું હોય. નીચેના પૈકી કયું એસિડનું દ્રાવણ છે? એ ધોવાનો સોડા, બી ખાવાનો સોડા, સી આંબલીનું દ્રાવણ અને ડી છે ખાંડનું દ્રાવણ. આંબલીનું દ્રાવણ સાચો જવાબ છે. એસિડનું દ્રાવણ છે. વેરી ગુડ. એસિડ હંમેશા ખાટા હોય. ચલો 3-4 એનો ચોથો પ્રશ્ન છે બીજને ઉગવા માટે નીચેના પૈકી કયું પરિબળ જરૂરી નથી? બીજને ઉગવા માટે નીચેના પૈકી કયું પરિબળ જરૂરી નથી? એ હવા, બી પાણી, સી ગરમી અને ડી છે પક્ષીઓ. સરસ, વેરી ગુડ. જોરદાર તાળીઓ પાડો. સાચો જવાબ છે પક્ષીઓ. કે બીજને ઉગવા માટે પક્ષીઓની જરૂર પડતી નથી. ચલો હવે પાંચમી ટીમ છે એનો છેલ્લો જવાબ પ્રશ્ન છે ગાજર એ વનસ્પતિનું કયું અંગ છે? ગાજર એ વનસ્પતિનું કયું અંગ છે? મૂળ, પ્રકાંડ, ફૂલ કે ફળ? તમારી જાતના તમને કોણ છે? પહેલા રાઉન્ડમાં તો પરિણામ ખાલી સૌથી આગળ ટીમ આ રહી છે. પહેલા રાઉન્ડની અંતે નિર્ણાયક સ્ત્રીઓ છે એમાં પિંકલબેનને વિનંતી કરી કે નિર્ણયમાં કેટલા માર્ક્સ કઈ ટીમને કેટલા પ્રાપ્ત થયા છે, કઈ ટીમ છે એ કઈ છે. હાલો સીધા ચટ્ટાન જો કે દાખલા તરીકે દરેક પ્રશ્નના સાચા જવાબ માટે 10 ગુણ મળશે. દરેક પ્રશ્નના સાચા જવાબ માટે 10 ગુણ. જો એ ટીમને પ્રશ્નનો જવાબ નહીં આવડે તો એ જવાબ મેળવવા માટે બાજુની ટીમ હશે એમાં પાસ કરવામાં આવશે અને જો એના સાચો જવાબ હશે તો 5 માર્ક્સ એને મળશે અને એનો પ્રશ્ન તો પાછો ખરો. ખ્યાલ આવી ગયો દરેકને? તો પહેલી ટીમ છે અબ્દુલ કલામ, એને પ્રશ્ન પૂછું છું કે ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? ચલો જવાબ આપ્યો છે. જવાબ ખોટો જવાબ છે તો બાજુની ટીમને તક મળશે અને જે સાચો જવાબ હશે તો 5 માર્ક્સ મળશે. બોલો ઉત્તર સાચો જવાબ. જોરદાર તાળી પાડો. તો ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે. ચલો બીજી ટીમ માટે પ્રશ્ન છે માનવ શરીરમાં કુલ છે. ચલો ખોટો જવાબ છે તો બાજુની ટીમમાં પાસ કરવામાં આવશે. ચલો 213 હાડકા બાજુની ટીમ વાળાએ જવાબ આપ્યો છે. સુનિતા વિલિયમ્સને 5 માર્ક્સ મળશે. સરસ. ચલો સુનિતા વિલિયમ્સને પ્રશ્ન પૂછવામાં આવે છે કે કઈ રાત્રે ચંદ્ર બિલકુલ દેખાતો નથી? કઈ રાત્રે ચંદ્ર બિલકુલ દેખાતો નથી? બાજુવાળા કોઈ બોલતા નહીં. કઈ રાત્રે? જવાબ આપો ફટાફટ. નક્કી કરી તો જવાબ બોલો ફટાફટ. અમાસ સાચો જવાબ છે. 10 માર્ક્સ મેળવે છે તેઓ. ત્રીજી ટીમને 10 માર્ક્સ અને આગળના 5 હતા ને. ચલો ચોથો પ્રશ્ન છે ભૂમિ બાબા માટે. માછલી શેના દ્વારા શ્વસન કરે છે? માછલી શેના દ્વારા શ્વસન કરે છે? આવડે છે જવાબ? ચલો આગળ જાઓ. બોલો બોલો જવાબ. અરે બોલો. તમારે બોલો ને. બાજુની ટીમ જ પાસ. બાજુમાં જાય. ચલો આવો આપો. ચલો એમનો સમય પૂરો થઈ રહ્યો છે તો બાજુની ટીમમાં પાસ કરીએ છીએ. કલ્પના ચાવલા વાળા જવાબ આપવા માંગે છે. બોલો. ચૂઈ. સરસ સાચો જવાબ છે ચૂઈ. તો એ 5 માર્ક્સ મેળવે છે કલ્પના ચાવલા. ઘી ઉત્તમ ગણાય છે. એ ઘૂંસણે ગાય. સરસ સાચો જવાબ છે. 10 માર્ક્સ મેળવે છે અને આગળના પણ 5. ચલો હવે છઠ્ઠો પ્રશ્ન છે અબ્દુલ કલામ માટે છે. તો કયું પ્રાણી પોતાનો રંગ બદલી શકે છે? તો પોતાને નીચેવાળા કોઈ પણ. કાચીનો સાચો જવાબ છે. જોરદાર
વર્ષા ઋતુમાં બિલકુલ ઓછો વરસાદ પડે તે કુદરતી ઘટના કઈ છે? વર્ષા ઋતુ હોય છતાં પણ વરસાદ ન પડે, ઓછો પડે હા, તો એને શું કહેવાય? કઈ ઘટના કહેવાય? આવડે છે? નથી આવડતું. ચલો બાજુમાં પાસ કરીએ છીએ. દુષ્કાળ સાચો જવાબ છે. 5 માર્ક્સ મળે છે સુનિતા વિલિયમ્સને, કારણ કે અમને એનો જવાબ આવ્યો નથી. ચલો સુનિતા વિલિયમ્સ માટે પ્રશ્ન છે, ગુજરાતની કઈ નદી પર સરદાર સરોવર બંધ બાંધવામાં આવેલ છે? ગુજરાતમાં કઈ નદી પર સરદાર સરોવર બંધ બાંધવામાં આવેલ છે? નર્મદા. જોરદાર તાળીઓ પડે. સાચો જવાબ છે. 10 માર્ક્સ મળશે આને. ચલો ભૂમિ બાબા માટે છે, આમને 10 માર્ક્સ. 10 અને 5 આગળના 10 વત્તા 5. થઈ ગયું? ચલો જે પદાર્થ તૂટી જાય તેને કેવો પદાર્થ કહેવાય? જે પદાર્થ પછાડીએ અને તૂટી જાય તેને કેવો પદાર્થ કહેવાય? નીચે વાળા કોઈ પછી પૂછીએ તમને. આવડશે? નક્કી કરો, નક્કી કરો. આવડે છે? ના આવડે છે કે નહીં? હા કે ના? બરડ. સાચો જવાબ છે ભાઈ. 10 માર્ક્સ મળશે. ભૂમિ બાબામાં 10 માર્ક્સ. ચલો હવે કલ્પના ચાવલા માટે પ્રવાહી ધાતુ કઈ છે? જવાબની નજીક જ છે. બોલો હવે છેલ્લો પૂરું. ચલો પારો સાચો જવાબ છે. 10 માર્ક્સ મેળવે છે. ઓકે. વનસ્પતિ ઔષધ તરીકે ઉપયોગ લઈ શકાય. ઉધરસ થઈ હોય તો કઈ ઔષધિ તરીકે વનસ્પતિ વપરાય છે? બોલો. અરડુસી સાચો જવાબ છે. 10 માર્ક્સ મેળવે છે. જોરદાર તાળીઓ પાડ. ચલો વિક્રમ સારાભાઈ માટે પ્રશ્ન છે, કેટલા પખવાડિયાનો 1 મહિનો થાય? કેટલા પખવાડિયાનો 1 મહિનો થાય? બોલશો ને કોઈ? 2. સાચો જવાબ છે. 2 પખવાડિયા એટલે 1 મહિનો. વેરી ગુડ. સરસ. ચલો સુનિતા વિલિયમ્સ માટે પ્રશ્ન છે, તૈલી પદાર્થમાંથી આહારનો કયો ઘટક મળે છે? જવાબ આપી દીધો ચરબી. સાચો જવાબ. વેરી ગુડ. સરસ. હર્ષભાઈ માટે જોરદાર તાળીઓ પાડો. ચલો સૂર્યના કિરણો શરીર પર પડવાથી શરીરમાં કયું વિટામિન સંશ્લેષિત થાય છે? વિટામિન ડી. સાચો જવાબ છે. હોમી બાબા માટે 10 માર્ક્સ મેળવે છે. જોરદાર તાળીઓ પાડો. ચલો કલ્પના ચાવલા માટે પ્રશ્ન છે, વનસ્પતિનું કયું અંગ વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે? મૂળ. સાચો જવાબ છે. વેરી ગુડ. 10 માર્ક્સ મેળવે છે કલ્પના ચાવલા. ચલો બીજો રાઉન્ડ અહીંયા પૂરો થાય છે તો નિર્ણાયક શ્રીઓને વિનંતી કરીશ કે નિર્ણય બીજા સ્પીકર પણ આગળ છે. હા 3 હતા બીજા બીજા રાઉન્ડમાં સુનિતા વિલિયમ્સ વાળું ગ્રુપ વિજેતા બને છે 40 ગુણ સુધી. એટલે કે દરેકને થાળી અને ચમચી આપેલી છે ટીમને, તો એને જે ઝડપથી ખખડાવશે એને પ્રશ્નનો જવાબ આપવા મળશે, પરંતુ પ્રશ્નનો જવાબ ઉતાવળથી પણ આપવામાં ભૂલ થઈ શકે છે. કેમ કે નુકસાન થઈ શકે છે કે સાચા જવાબનો 10 માર્ક્સ છે પણ ખોટા જવાબના -5.
એટલે બજર વગાડતો વગાડી દેશો, પછી જવાબ જો ખોટો આપશો તો માઇનસ માર્ક થશે. બજર તૈયાર રાખજો, આવડતું હોય તો જ વગાડજો, ના આવડતું હોય તો વગાડતા. ચલો, તાપમાન માપવા માટે કયું સાધન વપરાય છે? વિક્રમ સારાભાઈ. વિક્રમ સારાભાઈ નું બજાર પહેલા વાગ્યું છે. બોલો. થર્મોમીટર સાચો જવાબ, 10 માર્ક છે. બજર તૈયાર રાખજો સાહેબ, આપણે પણ ધ્યાન રાખજો બજર પછી ચા પછી. ચલો ચલો ફટાફટ બધાનું ધ્યાન અહીંયા આપણે ધ્યાન રાખીએ. પેન્સિલમાં કઈ ધાતુ વપરાય છે? આ બાજુ. હા ચલો હોમી બાબા, ચલો બાપુ. પારો ખોટો જવાબ, માઇનસ 5 કરો હોમી બાબા. બીજા નંબરે આ હતું અબ્દુલ કલામ. બોલો. પેન્સિલમાં કઈ ધાતુ વપરાય છે? જવાબ આપો નહીં તમને માઇનસ થશે. નતું આવડતું ના વગાડાય ને પછી. એલ્યુમિનિયમ કદી પેન્સિલમાં વપરાય ગઈ? ના. ચલો હવે બીજા કોઈને. હા એમને માઇનસ 5 કરો અબ્દુલ કલામ ને. ચલો હવે આ જવાબ ઓડિયન્સમાં લઈએ છે. પેન્સિલમાં કઈ ધાતુ વપરાય છે? બોલો. લાકડું નહીં, ધાતુ ધાતુ. બોલો બોલો. નહીં, કાર્બન નહીં. ગ્રેફાઇટ વપરાય છે. શું વપરાય છે? ગ્રેફાઇટ. પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી કોણ છે? હોમી બાબા. સુનિતા વિલિયમ્સ. ખોટું. એ ઉભા રહો, બીજું કોને વગાડી તું? વિક્રમ સારાભાઈ બોલો. કલ્પના ચાવલા. 5 માર્ક. ઉનાળામાં કયા રંગના કપડા પહેરતા ગરમી વધુ લાગે છે? હા? સફેદ. ખોટું. હવે તમે બોલો. કાળો રંગ. ધ્યાન રાખજો. ચલો પ્રશ્ન બોલું છું. લૂ કઈ ઋતુમાં લાગે છે? હા હોમી બાબા બોલો. હોમી બાબા છે. ઉનાળામાં સાચો જવાબ છે. 10 માર્ક આપી દો. હા. હું પૃથ્વીની આસપાસ ફરું છું છતાં કુદરતી પદાર્થ નથી. સુનિતા વિલિયમ. બોલો. સુનિતા વિલિયમ. કુદરતી પદાર્થ નથી. ના, કુદરતી પદાર્થ છે. ખોટો જવાબ છે. -5 કરો સુનિતા વિલિયમ્સ. ચલો બીજું કોને વગાડ્યું બજર? તમે વગાડ્યું. બોલો. એટલે રોકેટ. કૃત્રિમ ઉપગ્રહ. કૃત્રિમ સ્પેસ સ્પેસ. આજે કૃત્રિમ ઉપગ્રહ સાચો જવાબ અબ્દુલ કલામ માટે 10 માર્ક આપો. કયા રોગના દર્દીઓ ઘરેણા પદાર્થો ખાવાનું ટાળે છે? ખોટું. સુનિતા વિલિયમ્સ. કલ્પના ચાવલાને સુનિતા વિલિયમ્સને -5 અને કલ્પના ચાવલાને 10. બધા પ્રશ્નોમાં ધ્યાન આપો, બીજા નહીં. બધા સામાન્ય રીતે લીમડાના વૃક્ષ પર કયા માસમાં મોર એટલે કે ફૂલ બેસે છે? પેલા બોલ. ચોમાસું. ચોમાસું. ખોટું. ચોમાસું. શિયાળો નહીં, ઋતુ નહીં પૂછી મેં, માસ પૂછ્યો છે. વનસ્પતિમાં સંવેદના છે તે કયા છોડને અડકવાથી ખબર પડે? લજામણી સાચો જવાબ. 10 માર્ક્સ. કલ્પના ચાવલા 10 માર્ક્સ. અને સારા માર્ક્સ મેળવો. દરેક ટીમ શાંતિથી સાંભળજો. કાગળ શામાંથી બને છે? કલ્પના ચાવલા. લાકડામાંથી સાચો જવાબ. 10 માર્ક્સ આપો કલ્પના ચાવલા. ચલો છેલ્લો પ્રશ્ન છે. દરેક જણ ધ્યાન આપજો. 10 માર્ક્સ મેળવી શકો છો. માહિતીનો સંગ્રહ કરવા માટે કયું સાધન વપરાય છે? કોમ્પ્યુટર. વિક્રમ સારાભાઈ 10 માર્ક્સ. ઓકે તો
ચલો ક્વિઝ આજે વિજ્ઞાનની ક્વિઝનું ખૂબ સુંદર આયોજન કરેલું હતું. એની અંદર તમામ ટીમે હોશભેર ખૂબ તૈયારી સાથે આવ્યા હતા. એની અંદર ઘણા રાઉન્ડ એવા પણ હતા કે જેમાં માઇનસ માર્ક્સ હતા, ઘણામાં 10 માર્ક્સ હતા, 5 માર્ક્સ હતા. સારા સારા જવાબો પણ આપેલા છે. તો અહીંયા નિર્ણાયકશ્રીઓએ એમનો નિર્ણય જાહેર કરેલો છે. તો તો ચલો એમાં આજની ક્વિઝ કોમ્પિટિશનમાં ત્રીજો નંબર મેળવે છે સુનિતા વિલિયમ્સ. સુનિતા વિલિયમ્સના વિદ્યાર્થીઓ ઊભા થશે અને એના માટે જોરદાર તાળીઓ પાડી દો કે 5 નંબરથી ત્રીજો નંબર તો મેળવેલો છે. સરસ, બેસી જશો. હવે બીજો નંબર છે મેળવે છે વિક્રમ સારાભાઈ ગ્રુપ. 85 માર્ક્સ મેળવે છે. ખૂબ જ સારા પ્રશ્નોના જવાબ આપેલા. જ્યારે માઇનસ ગુણ હતા એ વખતે પણ એને ખૂબ સારા જવાબ આપેલા. તો વિક્રમ સારાભાઈ દ્વિતીય નંબર મેળવે છે. તો આચાર્ય સાહેબને વિનંતી કરીશ કે ત્રણેયને બોલપેન આપીને વિક્રમ સારાભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, ધન્યવાદ અર્પણ કરી શુભકામનાઓ પાઠવીએ છીએ. હવે ખૂબ જ તાળીઓના ગણગણાટથી બતાવીશું કે આજે પ્રોત્સાહન ઇનામ પણ અહીંયા વિતરણ થઈ રહ્યું છે. હવે આજની ટીમનું વિજેતા ટીમ છે કે જેને સૌથી વધારે મહેનત કરી, પોતાની સૂઝબૂਝ વાપરી, વિજ્ઞાનના સિદ્ધાંતોને ખૂબ સારા સમજ્યા છે અને એને જીવનમાં પણ ઉતાર્યા છે અને કહેવાય ને કે સાચા જવાબ આપીને આજે વિજેતા બની છે એવી ટીમ છે કલ્પના ચાવલા. જોરદાર તાળીઓ પહેલો નંબર મેળવેલો છે. તો દાદાને વિનંતી કરવી કે તેમને પ્રોત્સાહન ઇનામ આપીને પ્રોત્સાહન ઇનામ આપીને એમનો આભાર વ્યક્ત કરીશું, અભિવાદન કરીશું. તો આજના ટીમના વિજેતા પ્રથમ નંબરે કલ્પના ચાવલા ટીમ અહીં આવી જાય.